રૂપીસ માં સેલ કરતા હતા, 220 રૂપીસ તો એપ્રોક્સિમેટ ઇમિટેશન માં અમારે બચતો હતો, 45 નેટ પ્રોફિટ માર્જિન બચતો હતો આમાં અમારે. સિલ્વર માં 1 રિંગ તમે લ્યો ને તો એ 2 ગ્રામ્સ ની એપ્રોક્સિમેટ હોય. આજનો રેટ 103 રૂપીસ પર ગ્રામ છે, તો એક રિંગ કેટલા રૂપીસ ની થાય? 206 રૂપિયાની. ઈ આપણે ઇન હાઉસ આવી ગઈ. હવે અમે ઈ 1000 રૂપિયામાં સેલ કરીએ છીએ. ફોટોગ્રાફી બધી વસ્તુ ઇન હાઉસ છે એટલે અમે કોસ્ટ કટિંગ માં છે. અને કુરિયર માં અમે COD દઈએ છીએ, ઓલ ઓવર ઇન્ડિયા કેશ ઓન ડિલિવરી થાય, એટલે વધારે ઓર્ડર ફ્લો થઈ શકે એની માટે કુરિયર પાર્ટનર છે. એટલે ઓટોમેટિક તમે કુરિયર કરે તો એ માણસ આવે ને એ માણસને પહોંચાડી જઈ શકે છે. નેક્સ્ટ 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 આ કોમ્પિટિટર એનાલિસિસ કે આ 3 હાઈએસ્ટ સેલિંગ બ્રાન્ડ છે. તનિષ્ક, જીવા, કેરેટલેન્ડ જે ગોલ્ડ માં જ આજ સુધી રહીમાં છે. ઈ બધા વિચાર્યું નથી ગોલ્ડ છે કે નવું, આ બધા સિલ્વર માં ટ્રાન્સફર થઈ ગયા છે. અને અત્યારે એમની વેલ્યુ લાસ્ટ યર 73%, 93 અને 67% સિલ્વર માં એન્ટર છે ને ભેગા. એટલે કસ્ટમર માઇન્ડસેટ હાલે છે કે ગોલ્ડ કરતા સિલ્વર સારું, અને સિલ્વર માં તમારે ડિઝાઇન સે સારી મળે છે ને ઇન્વેસ્ટમેન્ટ એ સારું મળે છે એમાંથી. નેક્સ્ટ આ જે ટાઇટન કંપની છે તેમને આખું તનિષ્ક ટેક ઓવર કરી લીધું, જ્યારે સિલ્વર માં એન્ટ્રી કરી નહીં બધાય, અને એમની માર્કેટ વેલ્યુ 4600 કરોડ થઈ ગઈ ડાયરેક્ટ. 9 to 5 સિલ્વર જ્વેલરીમાં જે જીવા કંપની તમે કીધું, તો એ જીવા કંપનીએ સ્ટાર્ટ આવી જ રીતે કર્યું હતું ઇમિટેશન થી, એ આ સિલ્વર ઉપર, ને આદિત્ય બિરલા લાઈફ સાયન્સે 80% સ્ટેક લઈ લીધો એમનો. સો અત્યારે સૌથી ફર્સ્ટ નંબરની કંપની છે. એ લોસ મેકિંગ જ કંપની છે, એટલે પ્રોફિટ નથી થયું. એનો મેઇન રીઝન એ છે કે એમને ફિઝિકલ આઉટલેટ બધી બાજુ સ્ટાર્ટ કરી દીધા છે. ફિઝિકલ આઉટલેટ જ્યાં સ્ટાર્ટ થયા છે ને ત્યાં લોસ મેકિંગ થાય છે. એટલે અમારો નેક્સ્ટ ફર્ધર પ્લાન કેવી રીતે છે કે અમારે ઇન હાઉસ ટીમ છે, બટ મેઇન ઇન્વેસ્ટમેન્ટ અમને બે વસ્તુ માટેની છે. કે ફર્સ્ટ ઇઝ વી નીડ ઇન્વેસ્ટમેન્ટ ફોર પરચેસિંગ હાઈ ક્વોલિટી ગુડ્સ, કે હજી વધારે ગુડ્સ આવશે તો અમે બલ્કમાં સેલ કરી શકશું. એન્ડ સેકન્ડ માર્કેટિંગ ઇન્વેસ્ટમેન્ટ માટે. એન્ડ આની માટે અમારી આસ્ક 53 lakhs છે ફોર 10% ઇક્વિટી. અને 4 months એપ્રોક્સિમેટ છે. એટલે ટર્નઓવર કેટલું ટર્નઓવર? ટર્નઓવર મીન્સ વેલેન્ટાઇન્સ ડે માં અમારો 70 to 80000 પર મંથ છે. ઓન્લી રિંગ્સ ઉપર છે, 9 to 5 સિલ્વર જ્વેલરી. અત્યાર સુધી રફલી અરાઉન્ડ 2.5 to 3 મેક્સિમમ. તેમ ઇમિટેશન 3 લાખ છે. પ્રોફિટ અરાઉન્ડ 30 to 35%, મેક્સ ટુ મેક્સ 30%. 1 લાખ પ્રોફિટ થયું. હા, સિલ્વર જ્વેલરી સ્ટાર્ટ કર્યું ને ત્યારે પ્રોફિટ માર્જિન હોય તો ઇમિટેશન માં એટલો નતો વધતો, બીકોઝ ઇમિટેશન માં કેટલું છે આમાં? સિલ્વર અમે 2 માં વેલેન્ટાઇન્સ ડે ઉપરથી સ્ટાર્ટ કર્યું. વેબસાઈટ ચાલુ કરશે ને એમાં બધી રિંગ્સ જ છે, તો એમાં તમારે આખો આઈડિયા આવશે કે સેલ આઉટ કેવી રીતે છે, ફોટોગ્રાફી કઈ ટાઈપની છે ને કેવી રીતે થાય. બીકોઝ આમાં એવી રીતે છે કે અમે સિલ્વર લેસી તો અત્યારે અમે કેવી રીતે કર્યું કે મેં 10 જ રિંગ્સ લીધી હતી વેલેન્ટાઇન્સ ડે માટે એક્સપેરિમેન્ટ માટે. ઈ પર રિંગ 10 પીસ લીધા એટલે 100 વીટી થાય. ઈ બધી જ અમારે ઓટોમેટિક વેચવાની હતી, તો એમાં રિસ્પોન્સ સારો આવ્યો ને એટલે હવે અમે કીધું કે ડાયરેક્ટ સેલ આઉટ કરી દે. આ અમારી વેબસાઈટ છે, આના ઉપરથી જ અમે સેલ આઉટ કરીએ છીએ. હવે આમાં તમે ક્લિક કરશો ને તો જે અત્યારે આપણે ધંધો વધારે હોય તો શું કરાય, આપણી કરતા આગળ હોય એને ડુપ્લિકેટ કરો એટલે પૈસા આવવાનું શરૂ થાય. તમે જેટલી વેબસાઈટ છે ને બધાને એનાલિસિસ કર્યું. હવે તમે ક્લિક કરશો ને તો જીવામાં જાવ ને ઈ ટાઈપની જ ફિલિંગ અમારી વેબસાઈટમાં ડાયરેક્ટ ઇનપુટ કરી દીધી. એ કોઈ પણ એક પરચેસ પ્રોસેસ કરો. એલિમેન્ટર પ્રો, PHP અને એલિમેન્ટર વર્ડપ્રેસમાં WooCommerce. આ અમારું પ્રોડક્ટ ફોટોગ્રાફી છે. હવે આમાં આવી જ રીતે માણસોનું મગજ ટ્રિગર કરવાનું હોય, ઓનલાઈન માટે રમવાનું જ હોય. સીધું આવે 7 days રિટર્ન, કેશ ઓન ડિલિવરી, સેફ પેમેન્ટ. આ 3 વસ્તુ બધાને વધારે બતાય એટલે એડ ટુ કાર્ટ કરવાનો હાઈ ચાન્સીસ છે. એના નીચે લખ્યું COD થશે ને આ બધી વસ્તુ મળશે. પેમેન્ટ બધું એક્સેપ્ટ છે, જીપે, પેટીએમ, ફોન પે ઓલ ઓવર વર્લ્ડમાં છે. અને પછી આથી ડિસ્ક્રિપ્શન કેટેગરીઝ ને એવી રીતે રાખ્યું છે. ને આમાં રિલેટેડ પ્રોડક્ટ્સ છે, આ બધી અમારી ઇમિટેશન છે, જે નથી સેલ આઉટ થયું ને એ બધું રાખ્યું છે. યસ, ઇન્વેન્ટરી છે જે અરાઉન્ડ ઇમિટેશન નો અમારી પાસે 70 to 80 પ્રોડક્ટ્સ છે ને રિંગ્સ માટે 15 to 20 છે. એટલે હવે જે અમે ફર્ધર સ્ટેપ કરશે ને એ આવી રીતે કરશે કે ઇન્વેસ્ટમેન્ટ થી ડાયરેક્ટ પ્રોડક્ટ વધારે કરશે ને પેન્ડન્ટ સેટ અને બ્રેસલેટ ઉપર મૂવ કરશું.
કેમ કે વધારે પડતા બોયઝ ગર્લ્સ એકબીજાને ગિફ્ટ આપે છે, તો ગિફ્ટ કેવી રીતે આપી શકે કે આવી રીતે કઈ પણ ઓકેઝન હોય ને 1000 રૂપીસમાં ચાંદીનું મળતી હોય તો ઇમિટેશન ને ટેડી બેર ને લબાચા શું કામ દેવાય? તમે સમજા? એ બધાને એમ થાય કે ઘરે કાંઈક ઇન્વેસ્ટમેન્ટ થયો ને આ વસ્તુ એ મળી અમે એક અમે રીલ શૂટ કરી હતી વેલેન્ટાઇન્સ ડે માટે ને એની અમે માર્કેટિંગ નો એક પાર્ટ કહી દો ઇન્સ્ટાગ્રામ મોહમ્મદભાઈ ટાઈમ લિમિટ છે. ઓકે ટાઈમ લિમિટ છે. ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી શકે ત્યાં સુધી રીલ બોલે. અમે જામનગરના બે ઇન્ફ્લુએન્સર્સ હાયર કર્યા હતા, એક યુવરાજ અને એક પ્રિયંકા, અને એમની પાસેથી અમે એક રીલ શૂટ કરાવી કોન્સેપ્ચ્યુઅલ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે ગિફ્ટ આપે છે ને છેલ્લે બોલે કે ઝવેરાતમાંથી આ જ રીલ વાયરલ થઈને અમારે સૌથી હાઈએસ્ટ સેલ્સ અપાયું હતું. જો इतने सारे अरे यार इतने सारे रिंग्स कौन से सिलेक्ट करूं मैं इसमें से फाइनली ये तीन पसंद आई है मुझे लेकिन इसमें से भी कोई चॉइस करनी पड़ेगी ना ये वाली फाइनल प्राइस का कोई इशू नहीं है एडजस्टेबल है વોટ્સઅપ પાસે તો મોટા ભાગે 925 सिल्वर रिंग गिफ्ट करने वाला हूं बिग बजट फ्रेंडली વોટ્સઅપ ખુલ્લું છે તમારે? વોટ્સઅપ પર શેર કરો. देखते क्या अरे હા, હાઉ મેની પિક્ચર ઇઝ નાઉ? फाइनली ये तीन पसंद है અભી 5 है भाई. ઓકે ડન, Sorry. થેન્ક યુ સો મચ. ओके